ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. વાગરા પોલીસ સ્ટેશનના ગણના પાત્ર પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરની પ્રતિષ્ઠા રેસિડેન્સી પાસેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાનાઓએ એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હોય. જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોડાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળી હતી કે વાગરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ઇન્દ્રેશ ઉર્ફે મામુ ઉર્ફે ભૈયો મનુખા શેખ રહે પ્રતિષ્ઠા સોસાયટી નવજીવન હોટલની પાસે અંકલેશ્વર તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચનાનો પ્રતિષ્ઠા સોસાયટી બહાર ઉભેલ છે. જેને શરીરે લાઇટ ગ્રીન કલરની અડધી બાહીની ગોળ ગરાની ટી શર્ટ તથા કમરે મહેંદી કલરનું નાઇટ ટ્રેક પેન્ટ પહેરેલ છે. તે બાતમીના આધારે વાગરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઇન્દ્રેશ ઉર્ફે મામુ ઉર્ફે ભૈયો મનુખા શેખ ઉંમર વર્ષ 50 રહે પ્રતિષ્ઠા સોસાયટી ભરૂચનાને અંકલેશ્વરની પ્રતિષ્ઠા રેસિડેન્સી બહારથી ઝડપી લઈને બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપીને વાગરા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.